નમસ્કાર મિત્રો, નવરાત્રિની સૌની શુભકામના. નવરાત્રિનું અત્યારે અનુષ્ઠાન ચાલી રહ્યું છે, નવરાત્રિની આરાધના ચાલી રહી છે અને આ નવરાત્રિમાં આપ સૌ સાંભળનારા જોનારા તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓને મા ભગવતીના અસીમ આશીર્વાદ મળે એવી અંતરના ભાવથી માને હું પ્રાર્થના કરું છું. એથી વિશેષમાં આજે નવરાત્રિનું ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસની અંદર આપણે મા ભગવતીની આરાધના કરતા હોય અને રુદિયો રાજી થાય કે હે મા, અંતરના ભાવથી અમારા હાથે ઉજળા કામ કરાવજે એવી માને પ્રાર્થના કરીએ. અને મિત્રો, એક વાત તમને કહું, આ જોઈ રહ્યા છો આપણા ગ્રંથો છે, એમાં વેદ છે, મહાભારત છે, રામાયણ છે, ગીતા છે, સ્વામિનારાયણ ભગવાન સંપ્રદાયના પણ પુસ્તકો છે, ગ્રંથો છે, આપણા લોક સાહિત્યના ગ્રંથો છે અને તમામ ગ્રંથો આપણે ઘરમાં હોય ને તો મને એવો અનુભવ થયો છે કે આવા ગ્રંથો તમે ઘરમાં ખાલી રાખો ને તોય તમને ઉર્જા મળે. તો મારા તમામ ભાઈઓને, સનાતન ધર્મીઓને મારી પ્રાર્થના છે કે તમારા ઘરમાં એક ગીતા, રામાયણ, મહાભારત કે એકાદું પુરાણ હોવું જોઈએ, જેથી કરી આવનારી પેઢીમાં કોક તો વાંચનારો આવશે અને વાંચશે અને જ્ઞાન પ્રાપ્ત કરશે ને તો હું તમને ગેરંટી સાથે કહું છું કે આવી સારી સારી જગ્યાએ તમારા સન્માન થશે, તમારું નામ ઉજળું થશે. મોટા મોટા સ્ટેજ ઉપર બોલાવી તમને સન્માન કરશે, હાર પહેરાવશે, આવા મોમેન્ટો આપશે અને તમારા નામની તાળીઓ પડશે. મિત્રો, ધર્મના અર્થે તમે હાલો ને તો પ્રકૃતિ તમને સહાય કરે છે. આ નવરાત્રિના ત્રીજા નોરતે હું તમને બધાને અંતરના ભાવથી કહું છું કે તમે અથવા તમારો પરિવાર કે તમારા વંશજમાંથી કોઈ ધર્મના અર્થે જો હાલશે અને ભક્તિમય જીવન જીવશે ને તો હું ગેરંટી આપું છું કે એમને સારા સારા વ્યક્તિઓ જોડે બેસવાનો મોકો મળશે. અને સારા સારા વ્યક્તિઓ જોડે બેસવાનો મોકો મળશે એટલું નહીં, પણ મોટા મોટા મહાનુભાવોના સાથે વાતચીત કરવાનો પણ મોકો મળશે, એમના આશીર્વાદ લેવાનો મોકો મળશે, સારા સારા વ્યક્તિઓ જોડે પરિચય થશે, સંતોના જોડે, કવિઓના જોડે, કલાકારો જોડે અને મહાનુભાવો જોડે અંતરના ભાવથી આપણે બેસવાનો મોકો મળે, આશીર્વાદ મળે અને નામ અને દામ બંને કમાવાની આપણને એક આગવી ગતિ ભગવાન આપે છે. તો મિત્રો, સાધુ સંતો જોડે બેસવું, મહાનુભાવો જોડે બેસવું, મોટા વ્યક્તિઓ જોડે બેસવું એને ભાગ્ય કહેવાય મારા વાલા. એટલે ધર્મના અર્થે તમે હાલો અને તમારા ઘરની અંદર કંઈક સારા ગ્રંથો તમે રાખો એવી મારી વિનંતી છે. આ નવરાત્રિમાં મા ભગવતી